નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા ગુરુજનોના ચરણોમાં વંદન. સર્વે શ્રોતાજનોના હૃદય કમળમાં બિરાજમાન શ્રીના ચરણોમાં વંદન. સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. પવિત્ર ધનુર્માસ અને એમાં શુભ કાર્યો તો ન થાય, પરંતુ ધાર્મિક અનુષ્ઠાન અને કથા વાર્તાનું શ્રવણ, કીર્તન, ભજન એનું જે પુણ્ય છે એ અનંત ગણું થાય છે. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન સત્રનું આયોજન આ ધનુર્માસ દરમિયાન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ. આ અધ્યાય ખૂબ જ મહત્વનો છે. કૃષ્ણ અને અર્જુનના સંવાદનો સર્વોચ્ચ અને પવિત્રતમ સંવાદ છે આ વિશ્વરૂપ દર્શન યોગમાં. અર્જુન નિરાશામાં ગરકાવ થયેલો છે, અસમંજસમાં ફસાયેલો, દિશાહીન બનેલો છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્નો પૂછીને ગહન, ગૂઢ અને ગ્રાહ્ય સમજણ કેળવતો એટલો તો અવાક થયો કે ભગવાનના અસ્તિત્વની ઓળખ પણ પૂછી બેઠો. અત્યાર સુધીના અધ્યાયમાં ઘણું જ્ઞાન આપ્યું અને 11મા અધ્યાયમાં આ પ્રશ્ન. ભગવાન પણ ભક્ત વત્સલ છે. ભગવાન પણ કહે છે કે મારા ભક્ત મને સૌથી વધારે પ્રિય છે. દોરા, ધાગા, કંકુ, ચોખ્ખા, વ્રત, એકટાણા કરનારા લોકોને દર્શન આપવા ભલે કાલાવાલા કરાવે છે, પરીક્ષા કરે છે, લાલચ આપે છે, પરિશ્રમ ચકાસે છે અને શ્રદ્ધાની સ્થિરતા પણ દેખે છે. જ્યારે અર્જુનના તર્કબદ્ધ પ્રશ્નો અને તેજસ્વીતા સામે પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણ ઝૂકી જઈ પોતાનું અસ્તિત્વ, પોતાનું વ્યાપકત્વ અને પોતાની જે ક્ષમતા છે એ અર્જુનની સામે ધરે છે. આનેથી વિશેષ બીજી કોઈ ધન્યતા હોઈ ન શકે. હજારો વર્ષના ઇતિહાસમાં ઈશ્વરે પોતાનું આ જે સ્વરૂપ છે વિશ્વરૂપ દર્શન કોઈને પણ દેખાડ્યું નથી. એમ ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ કહે છે. આવનારા હજારો વર્ષોમાં કોને દેખાડશે એ કોઈ નક્કી નથી. કૃષ્ણ અને અર્જુનનો સંવાદ એમની મનોધારણા,
જીવન નિષ્ઠા, જીવિષા, સંકલ્પ શક્તિ, કર્તવ્ય પરાયણતા અને એક મેઘ માટેની અતૂટ ભાવના જ આખી ગીતાનું હાર્દ છે. અધ્યાય 10 સુધી ભગવાને તત્વ જ્ઞાનની ટોચ સમજાવેલી છે. અખૂટ જ્ઞાનની ગંગા વહેવડાવી છે. અર્જુનની પીઠ પણ થાબડી છે. અને અધ્યાય 11 ભગવાન તેને ભાવ જીવનથી નવડાવી દે છે. જેમ એક માં બાળકને વાલથી સુમિયો ભરી વાત્સલ્ય વહેવડાવે છે, તેમ ભગવાન વાત્સલ્ય ઘેલા થઈ અર્જુનને પોતાનો વૈભવ ખોલી બતાવે છે. જે શક્તિ આખા બ્રહ્માંડને ચલાવે છે, તે શક્તિ અર્જુન માટે પોતાનું વિભૂતિ તત્વ બતાવે. આ જે ક્ષણ છે, શબ્દોમાં વર્ણવવી કઠણ જ નહીં પરંતુ અશક્ય છે. પતંગિયાને સ્પર્શ કરીએ તો પણ તેને આપણે નુકસાન કરી બેસીએ, એટલું નાજુક હોય છે. એવી જ રીતે ભગવાનના નિતાંત પ્રેમ માટે કંઈ પણ કહેવું એક માણસ તરીકે આપણી બાલિશતા જ છે. પણ મા પાસે જેમ બાળક કાલાવાલા કરે, એવી જ રીતે આપણે પણ પુત્ર ભાવની ભાવનાથી ભરપૂર હૃદયે આ જે અધ્યાય છે એને ફક્ત અસ્ખલિત પ્રેમ પ્રવાહમાં ભળી જઈને અનુભવ કરીએ, એ અનુભવ કરવાનો પ્રયત્ન કરીએ, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે અર્જુન ઉવાચ. અર્જુન પહેલો શ્લોક કહે છે, મદનુગ્રહાય પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંગીતમ યત વયોક્તમ વચસ્તેન મોહયમ વિગતો મમ. અર્જુન બોલ્યા છે, હે ભગવાન, મારા પર કૃપા કરવા માટે આપે અધ્યાત્મ તત્વનો અતિ ગુહ્ય તથા ભ્રમનાશક જે ઉપદેશ આપ્યો, તેનાથી મારા સર્વ મોહનો લોપ થયો. એ શ્લોકનો ભાવાર્થ આખા શ્લોકમાં મોહોયમ વિગતો મમ, આ શબ્દ સમૂહ જે છે ખૂબ જ મહત્વનો છે. ગાંડીવમ સંસતે હસ્તાત, એમ કહીને હિંમત હારી બેસી ગયેલો અર્જુન સગા, મિત્રો અને સમાજના અધપતનની ચિંતામાં ગરકાવ થાય છે અને યુદ્ધથી આવનારી પેઢી દૂષિત થયેલી સ્ત્રીઓથી ઉત્પન્ન થાય એ ચિંતામાં હતા. પણ ભગવાને તેને તબક્કાવાર અને પદ્ધતિસર સમજણ આપી અને કહ્યું કે આ જગતમાં સારા અને ખરાબ એમ બંને પ્રકારના લોકો રહેવાના જ છે. અને એનાથી ધર્મ સત્તા સ્થપાય તે માટે લાયક, યોગ્ય, સમર્થ અને સશક્ત વ્યક્તિઓએ સમાજમાં શાશ્વત અને નૈતિક મૂલ્યો જળવાઈ રહે એના માટે પોતાનું જીવન પણ ફના કરવા માટે તત્પર રહેવું જોઈએ, અચકાવું નથી. આમ અર્જુનને પહેલા મોહ હતો નહીં, પહેલા મોહ નતો. યુદ્ધના પછી તો પાંડવો યુદ્ધ માટે થનગનતા હતા, પરંતુ જ્યારે કુરુક્ષેત્રના રણ મેદાનમાં આમને સામને સગાવાલાઓ યુદ્ધ માટે આવીને ગોઠવાઈ જાય છે, એટલે યુદ્ધ નક્કી જ થઈ ગયું છે. અને એનાથી 25 વર્ષ સુધી યુદ્ધની જે તૈયારી કરતા હોવા છતાં એમને આજે પોતાના સગાવાલાની ચિંતા થવા લાગી. આમ પહેલા મોહ હતો નહીં, પછી મોહ ઉભો થયો અને હવે તે નાશ થયો છે. 10મા અધ્યાય સુધીની કથા સાંભળીને અર્જુનનો મોહ જે છે નાશ થયો છે. એમ એણે ભગવાન પાસે કબૂલાત આપી છે. તેથી આ શબ્દોનું આપણને મહત્વ હોય કે ન હોય, પણ ભગવાનને મન આ શબ્દનું મૂલ્ય અમૂલ્ય છે.
મોહોયમ ગતો. મમ. અર્જુન કહે છે મારો મોહ ચાલ્યો ગયો. અર્જુનની મનસ્થિતિ સમજીને ભગવાને તેને કહેવાનું શરૂ કર્યું. આમ પણ અર્જુન પ્રિયકરને બદલે શ્રેયકરનું જ પાલન કરવા ઈચ્છે. પ્રિય અને શ્રેય હજારો મુસીબતો સામે હોવા છતાં અર્જુન અને પાંડવો, યુધિષ્ઠિર, સહદેવ, નકુલ, ભીમ, પાંચે પાંડવો, દ્રૌપદી, માતા કુંતી, એમના ઉપર કેટલું દુઃખ આવી પડ્યું છે. અમાપ અન્યાયો એમણે સહન કર્યા છે. ઘણી બધી જીવનમાં મુશ્કેલીઓ ભોગવી છે, છતાં ક્યારેય નાસીપાસ નથી થયા. નહીં તો તમામ સગા વાલાઓની સમક્ષ અને ભરી સભામાં એનું જે અપમાન થયું હતું એવું તો કદાચ આ જગતમાં કોઈની સાથે નહીં થયું. ભરી સભાની અંદર દ્રૌપદીનું જે અપમાન થયું, વસ્ત્રહરણની વાત આવે છે, એવું તો આ જગતમાં કઈ સ્ત્રી સાથે થયું. એટલું દુઃખ કોઈને નથી આવ્યું ને એટલો અન્યાય કોઈને સહન કરવાનો વારો આવ્યો નથી કે કદાચ આવશે પણ નહીં. છતાં પણ આ બધું હોવા છતાં એમણે સહન કર્યું એટલે આજે એમની કથાઓ ગવાય. એ પાંડવો ભગવાનના શરણે રહ્યા અને ભગવાનના બળે ટકી રહ્યા, એટલા માટે આપણે એને આજે યાદ કરીએ છીએ. મન બુદ્ધિ વિચલિત થવા છતાં જે પોતાને ગમતું કરવાને બદલે પોતાને હિતકારી કરવા માટે માર્ગદર્શન આપવાનું અર્જુન કહે છે કે હું બધાનું હિત થાય એવું શું કરું. એવું માર્ગદર્શન ભગવાન શ્રી કૃષ્ણ પાસે માંગે. અધ્યાય 9 માં ભગવાને અતિશય ગોપનીય જ્ઞાન કહેલું છે. કારણ કે રાજવિદ્યા એટલે સંજીવની વિદ્યા, જેનાથી માણસનું અસ્તિત્વ, મનુષ્યત્વ ખીલી શકે, માણસ જીવંત બની શકે અને માણસનું વૈયક્તિક અને સાંસ્કૃતિક મૂલ્ય સ્થિર થઈ શકે, તે જ રાજવિદ્યા. માણસ નબળો, દુબળો, દીનહીન, લાચાર ન રહેતા તેજસ્વી, કુમારીવંત, વિવેકપૂર્ણ, નિષ્ઠામય, સુસંસ્કારી અને પરાક્રમી બને. આ જે વિદ્યા છે તે જ છે સંજીવની વિદ્યા. કઠોપનિષદમાં નચિકેતા અને યમરાજાના સંવાદનું વર્ણન છે. તેમાં જે વિદ્યાની વાત યમરાજ કરે છે એ જ વાત અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. આવા પરમ ગુહ્ય એટલે જે અતિશય ગોપનીય એવા તત્વજ્ઞાનને અધ્યાત્મની એરણ પર ચડાવીને ભગવાને અર્જુનને કહ્યું અને તેનાથી અર્જુનનો મોહ આજે નષ્ટ થયો. એવી અર્જુન આ શ્લોકની અંદર અધ્યાયના 11મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં કબૂલાત કરે છે. બીજા શ્લોકમાં અર્જુન ઉવાચ ભવાપ્યયૌ હિ ભૂતાનામ સુતૌ વિસ્તરશો મયા તત્તઃ કમલ પત્રાક્ષ મહાત્મ્યમપી ચાવ્યયમ. હે કમલ નયન, આપની પાસેથી મેં ભૂતોની ઉત્પત્તિ, પ્રલય વિસ્તારથી સાંભળ્યા તથા આપનો અવિનાશી પ્રભાવ પણ સાંભળ્યો છે. પહેલા શ્લોકમાં અર્જુને કહ્યું કે તેનો મોહ નાશ થયો છે. બીજા શ્લોકમાં તેનો મોહ શા માટે નાશ થયો છે એ જણાવે છે. બે કારણોથી મોહ નાશ થયો છે તેમ અર્જુન જણાવે છે. એક કારણ છે ભૂતાનામ ભવાપ્યયૌ મયા વિસ્તરશઃ તત્તઃ શ્રુતૌ. મેં સંપૂર્ણ પ્રાણી જગતની અને સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તાર પૂર્વક સાંભળ્યા છે. ઈશ્વરનું સર્વવ્યાપકત્વ અર્જુનને આકર્ષે છે, તેને નિશ્ચિત બનાવે છે અને વિશ્વાસ ટકાવે છે. બીજું છે જેનો કોઈ ભાગ થઈ શકતો નથી તે અવ્યય, વળી ભગવાન સાથે જેનો પણ સંબંધ થશે
જે કોઈ પણ ભગવાનની સાથે જોડાયેલા રહેશે તે પણ અવિનાશી બની જશે. આ બે તત્વ સાંભળી અને અર્જુનનો જે મોહ છે એ નષ્ટ થયો. એવમેતદ્ યથાર્થત્વમાત્માનં પરમેશ્વર દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમૈશ્વરમ પુરુષોત્તમમ. હે પરમેશ્વર, આપના સ્વરૂપનું જે આપે વર્ણન કર્યું છે તે યથાર્થ જ છે, પરંતુ હે પુરુષોત્તમ, હું આપનું ઈશ્વરીય રૂપને જોવા ઈચ્છું. ત્વમાત્માનં પરમેશ્વર કહેતા પોતાને તમે જ પરમેશ્વર કહો છો. તે જેવા તેવા સ્વરૂપની વાત નથી. પોતે જેને પરમાત્મા કહે છે એવા સ્વરૂપની વાત છે. જે પોતે જ પરમેશ્વર છે તેનું સ્વરૂપ જોવાની માંગણી અર્જુન કરે છે. પરમમ ઈશ્વર એટલે કે ઈશ્વરોના પણ ઈશ્વર, જેને આપણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન નારાયણ કહીએ છીએ, તે જ ઈશ્વર. દેવો અને ઈશ્વરોમાં ફરક છે, કારણ કે દેવતા એ એક શક્તિ છે, જ્યારે ઈશ્વર તે શક્તિનો સ્ત્રોત છે. કઠોપનિષદ કહે છે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન પ્રાણ. જ્યાં નજર પહોંચતી નથી કે શ્વાસ પણ પહોંચી શકતો નથી તે શક્તિ એટલે ઈશ્વર. અને જે શક્તિથી આંખ જોઈ શકે, જે શક્તિથી આંખ જોઈ શકે છે, જે શક્તિથી વાણી બોલી શકે છે, જે શક્તિથી કાન સાંભળી શકે છે, તે શક્તિ એટલે ઈશ્વર. તેનું સ્વરૂપ જોવાની અર્જુન માંગણી કરે છે કે દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમૈશ્વરમ. તે ઐશ્વર્ય વાળું રૂપ જોવાની મારી ઈચ્છા છે. એમ ભગવાન પાસે વિશ્વરૂપ દર્શનની અર્જુન માંગણી કરી રહ્યા. ભગવાને કહેલું કે મારા અસંખ્ય રૂપો છે તે બધાનું વર્ણન કરવું તો શક્ય નથી, અને તેથી ભગવાને પ્રતીક તરીકે અહમાત્મા ગુણાકેશ સર્વભૂતાશય સ્થિતથી કહેવાનું શરૂ કર્યું અને અનેક વિભૂતિઓ 10મા અધ્યાયમાં વર્ણવી. અને એનાથી અર્જુનને ખ્યાલ આવ્યો હોવો જોઈએ કે ભગવાનના રૂપો તો અગણિત છે, એની કોઈ ગણના થઈ શકે એવું છે જ નહીં. તેથી અહીં એવું એક સ્વરૂપ જે આ સમસ્ત બ્રહ્માંડનું શાસન ચલાવે છે તે પરમેશ્વરનું સ્વરૂપ જોવાની ઈચ્છા અર્જુનને થઈ છે. અતિશય નાજુક અને પ્રસાદી ભૂત આ શ્લોકો છે. આ શ્લોકો ભક્ત દ્રષ્ટિથી જ આપણે સૌએ વાંચવા સાંભળવા જોઈએ અને મનન કરીને માણવા પણ જોઈએ. જ્યાં સાક્ષાત્કાર છે ત્યાં ચર્ચા અસ્થાને છે. આગળનો શ્લોક આપણે પણ ભક્ત હૃદયથી વાંચવાની હિંમત એકઠી કરીએ. મન્યસે યદિ તત્શક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો યોગેશ્વર તતો મે ત્વમ દર્શયાત્મ્યાનમવ્યયમ. એ પ્રભુ, જો તે રૂપ મારાથી જોવું શક્ય હોય એમ તમે માનતા હો તો હે યોગેશ્વર, આપ આપના અવિનાશી સ્વરૂપનું એ મને દર્શન કરાવો. અર્જુન પણ એટલે અર્જુન એક એક પગથી એક એક પગથિયું ચડતા ચડતા આગળ વધ્યા અને ઉન્નત શિખર સુધી પહોંચી શક્યા. તે ભાવના તેના શબ્દોમાં જ ઝળકી ઉઠે છે. મન્યસે યદિ તત્શક્યમ, ભગવાનને કહે છે કે જો મારા માટે તમારું એ સ્વરૂપ જોવાનું શક્ય હોય તો મને બતાવી દો એમ નથી કેતા. મારા માટે જોવાનું જો શક્ય હોય તો મયા દ્રષ્ટુમ, મારા માટે તમારું ઐશ્વર્ય સ્વરૂપ જોવાનું શક્ય હોય તો આ તમારા અવિનાશી સ્વરૂપના મને દર્શન કરાવો. અતિશય ભાવથી ભરેલો આ શ્લોક છે. એને શબ્દથી અડકતા કરમાઈ જવાનો પણ ડર લાગે. પ્રભુ એટલે સર્વશક્તિમાન, જેની સત્તા ચાલે છે તે, જે પ્રેમ સ્વરૂપ છે તે, જે સર્વ સમર્થ છે તે. અર્જુન અતિશય નાજુકતાથી કહે છે કે મારા માટે જો શક્ય હોય
તો તમારું યોગેશ્વર સ્વરૂપનું દર્શન કરાવો. યોગેશ્વર એટલે યોગનું ઐશ્વર્ય જેની પાસે છે. તેનો અર્થ એમ કે ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ, લય યોગ જેવા જેટલા પણ યોગ હશે તે બધાના જે સ્વામી છે તે એટલે યોગેશ્વર. પોતાની યોગ શક્તિઓ પણ પોતાના સ્વરૂપમાં તમે મને બતાવો એવો સાંકેતિક ભાવ પણ અર્જુન અહીં દર્શાવે છે. અતિશય પ્રેમ, સંપૂર્ણ વિશ્વાસ અને અખંડ શ્રદ્ધાથી અર્જુન આ શ્લોક બોલી રહ્યા છે. ભગવાન પાસે પોતાના કૌશલ્ય, જીજીવિષા અને સંકલ્પ છોડી દઈ અર્જુન જ્યારે મારા માટે આ સ્વરૂપ જોવું શક્ય હોય તો મને દર્શન કરાવો, અહમ ભાવ શૂન્ય થઈ આ શબ્દોનો પ્રયોગ કરે છે ત્યારે તેમાં અર્જુનનો ભગવાન પ્રત્યેનો ભારોભાર સ્નેહ, વિશ્વાસ છલકે. જ્યારે અર્જુન આવી માગણી ત્યારે કરે છે ત્યારે શ્રી ભગવાન હવે કહેવાનું શરૂ કરશે. આટલી વિનમ્રતાથી હમ ભાવ શૂન્ય થઈ ભગવાનની પાસે જ્યારે માગણી કરીએ ત્યારે ભગવાન બોલે. શ્રી ભગવાન વાચ પશ્ય મે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ. હે પાર્થ, અનેક વર્ણ, અનેક આકાર વાળા, બહુ પ્રકારના સેંકડો તથા હજારો મારા અલૌકિક રૂપોને જુઓ. ભક્તનો ભગવાન પરનો ભાવ અજોડ હોય છે તેમજ ભગવાનનો પણ ભક્ત પ્રત્યેનો અજોડ ભાવ હોય છે. આપણે વ્યવહાર દક્ષ માણસો હોઈએ તો પણ જ્યાં આપણને પ્રેમ મળે છે ત્યાં આપણે અધીરાત થઈને દોડી જતા હોઈએ છીએ. પડ્યો બોલ ઝીલવા તત્પર હોઈએ છીએ અને અનુમતિ મળે કે સડસડાટ કામે લાગી જઈએ છીએ. આ આખી ગીતામાં આ શ્લોકો જે છે નમસ્કાર કરવા યોગ્ય છે. નમસ્કાર હાર. પશ્ચિમે પાર્થ રૂપાણી. ભગવાન કહે છે કે હે પાર્થ, મારા હજારો અને સેંકડો રૂપો તું જો. આવી સ્પષ્ટ આજ્ઞા ભગવાન કરે. અલગ અલગ પ્રકારના અને અલગ અલગ દેખાવના રૂપો જે છે એ જો એમ કહ્યું છે. એનો અર્થ ભગવાનના જે અસંખ્ય રૂપો છે તે અસંખ્ય રીતે જાહેર થયેલા છે. નાના વર્ણ એટલે કે અનેક સ્વરૂપ અને નાના વિધાની એટલે કે અનેક આકાર વાળા સ્વરૂપો. અહીં ભગવાન સાકાર છે તે પ્રતિપાદિત થાય છે. એક પણ આકાર એવો નથી કે જેમાં ભગવાન ન હોય અને જે ભગવાનનો અંશ ન હોય. આ આખું ચૈતન્ય એક ચેતના સાથે ચીપકેલું ચોટેલું છે. ભગવાનના જ અસંખ્ય રૂપોનો આ શ્લોક ભગવાન સ્વીકાર કરે છે. શ્રી ભગવાન વાચ પશ્ચાદિત્યાન વસુન રુદ્રા નશ્વી નવ મરુતસ્તથા બહુન્ય દ્રષ્ટ પૂર્વાણી પશ્ચાશ્ચર્યાણી ભારત. હે અર્જુન, મારામાં 12 સૂર્યો, 8 વસુઓ, 11 રુદ્રો, 2 અશ્વિની કુમારો તથા 49 વાયુઓને તું જો. તથા પહેલા ન જોયેલા બીજા ઘણા આશ્ચર્યજનક રૂપોને પણ જો. ભગવાન અલગ અલગ સ્વરૂપો જોવાની વાત કરે છે અને એ જે સ્વરૂપો છે એ શક્તિનો સમૂહ છે એ પણ કહે છે. આદિત્યાન ભગવાને 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં શ્લોક 21માં જે આદિત્યાનામ અહમ વિષ્ણુ તે વાત કહી છે તે અહીં વિસ્તારથી કહે છે. અદિતિના 12 પુત્રો થયા. ધાતા, મિત્ર, અર્યમા, શક્ર, વરુણ, અંશ, ભગ, વિવસ્વાન, પુષા, સવિતા, ત્વષ્ટા અને વિષ્ણુ. આ 12 આદિત્ય છે જેનો મહાભારતમાં વેદ વ્યાસજીએ પણ ઉલ્લેખ કર્યો છે. આ બધા જ રૂપ ભગવાન કહે છે તું જો. ભગવાન કહે છે વસુનામ પાવકશ્ચાસ્મિ. 10મા અધ્યાયમાં શ્લોક 23માં પણ કહ્યું છે. તેમાં પાવક અર્થાત પવિત્ર કરનાર અગ્નિ હું છું એમ વાત કરી. અહીં અનલ એક વસુ છે જેનો અર્થ પવિત્ર કરનાર અગ્નિ થાય છે. આ અલગ અલગ 8 પ્રકારના વસુ અગ્નિ છે
જેમ કે ધર, ધ્રુવ, સોમ, અહ, અનિલ, અનલ, પ્રત્યુષ અને પ્રભાસ. રુદ્રાન 10મા અધ્યાયના 23મા શ્લોકમાં રુદ્રાણામ શંકર ચાસ્મી એમ ભગવાને કહ્યું. હવે અહીં શંકર સહિતના 11 રુદ્ર પણ ભગવાન બતાવે છે. આ 11 રુદ્રની પણ ગણના આ પ્રમાણે છે. હર, બહુરૂપ, ત્ર્યંબક, અપરાજિત, પ્રશાકપી, શંભુ, કપર્દી, રૈવત, મૃગવ્યાદ, શર્વ અને કપાલી. અશ્વિનવ, અશ્વિન કુમાર બે અલગ દેવ છે, પણ બંને એટલા એક રૂપ છે કે તે બંને એક સાથે જ અશ્વિની કુમાર એમ બોલાય છે. આ બંને ભાઈઓ છે જે દેવતાઓના વૈદ્ય છે. ભગવાન કે છે એને પણ તું જો. 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર અને 2 અશ્વિની કુમાર, આ 33 કોટી દેવતા થયા. 33 કોટી એટલે 33 પ્રકારના દેવતાઓ જે મુખ્ય છે એની વાત કરી છે. 33 કરોડ નહીં, પણ 33 પ્રકારના દેવતાઓની વાત છે. દેવતાઓમાં મરુદગણોનું નામ પણ આવે છે, પરંતુ તે 49 મરુદગણ 33 પ્રકારના દેવતાઓથી અલગ માનવામાં આવે છે, કારણ કે તેઓ દૈત્યોમાંથી દેવતાઓ બન્યા છે. તેથી ભગવાને પણ તથા શબ્દનો પ્રયોગ કરી મરુદગણોને પણ અહીંયા સંભાળ્યા છે, અલગ બતાવ્યા. મરુતઃ મરીચિર મરુતામસ્મી અધ્યાય 10 શ્લોક 21માં ભગવાન કહે છે કે આ મરુતોમાં જે પ્રભાવી, જે તેજ છે, જે સ્પાર્ક છે, તે હું છું. આ મરુતો 49 પ્રકારના છે. મૂળ તો આસુરી વૃત્તિથી ઉત્ક્રાંત થઈ દૈવી વૃત્તિના બનેલા છે. આ બધા જ રૂપોને અર્જુન તે કદી જોયા કે સાંભળ્યા પણ નથી. એવા અદ્રષ્ટ રૂપોને પ્રત્યક્ષ તું જોઈ લે. આમ ભગવાન કહે છે આટલા અદ્ભુત રૂપો જેના નામ પણ સાંભળ્યા નથી, તો પછી સ્વરૂપ તો ક્યાંથી ખબર હોય? પણ ભગવાન તેને આવા રૂપ દેખાડે છે. ભગવાન અર્જુન પર કેટલા પ્રસન્ન થયા હશે એની તો આપણે ફક્ત કલ્પના જ કરી શકીએ કે આટલું બધું જોવાની વાત કરે છે કે તું આ જો, તું આ જો, તું આ જો. કેટલા રાજી થયા હશે ભગવાન અર્જુન ઉપર. અને બધું જ આખું વિશ્વ, આખી સૃષ્ટિ પોતાનું આખું ઐશ્વર્ય વિશ્વરૂપ દેખાડવા માટે તૈયાર થયા છે. ઇહૈ કસ્થમ જગત કૃષ્ણમ પશ્ચાદ્ય સ ચરાચરમ મમ દેહે ગુડાકેશ યશ્ચાન્ય દ્રષ્ટુમિચ્છસી. હે અર્જુન, હવે આ મારા શરીરમાં એક ભાગમાં રહેલા જડ ચેતન સહિત સંપૂર્ણ જગતને તથા બીજું જે પણ જોવા ચાહે છે એ બધું જ તું જો. અર્જુનના નસીબનું કઈ વર્ણન થઈ શકે તેમ જ નથી. ખુદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો વૈભવ અર્જુન સામે ખુલ્લો મૂકે છે. અને એ ઉપરાંત બીજું વિશેષ કંઈ પણ જોવાની ઈચ્છા હોય તો તે પણ જોઈ લે એમ ભગવાન પરવાનગી આપે. અર્જુને જેમ ભગવાન પર પુષ્કળ પ્રેમ વરસાવ્યો છે, તેમ ભગવાને પણ અર્જુન પણ અમર્યાદ પ્રેમ વરસાવ્યો. ભગવાન તો આપણી સૌ ઉપર અમર્યાદ પ્રેમ વરસાવે જ છે. તેનો અનુસાર જે ક્ષણે આપણને થશે તે જ ક્ષણે આપણા જીવનનું ભાથું એ હશે. ભગવાન અર્જુનને કહે છે કે આ સ્વરૂપમાં જે સચરાચર એટલે કે ચર અને અચર એમ બંને પ્રકારના સ્વરૂપ જોઈ લે. ચર એટલે જડ અને અચર એટલે ચેતન. આ સચરાચર એટલે સંપૂર્ણ વિશ્વ. કારણ કે વિશ્વમાં બે જ તત્વ છે, એક જડ અને એક ચેતન. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ માણસના શરીરથી આરંભી માયાનું તમામ કાર્ય જડ છે, અને આ તમામ જગત ઈશ્વરનું શરીર છે. જીવ અને ઈશ્વર એ બે જ ચેતન છે. કારણ કે જ્યાં સુધી શરીરમાં ચૈતન્ય છે ત્યાં સુધી જીવન છે, અને આ ચૈતન્ય એટલે જ ચેતના. આપણે ટીવી સિરિયલમાં તેને એક પ્રકાશની જ્યોતના સ્વરૂપમાં જોયું છે આત્માને. કોઈકને શરીરમાંથી આત્મા બહાર નીકળતા દેખાડ્યું હોય તો જ્યોતિ સ્વરૂપમાં દેખાડ્યું.
સચરાચરનો અર્થ અહીં સંપૂર્ણ જગત થયો. આ જગત એટલે આખું બ્રહ્માંડ. આખા બ્રહ્માંડમાં 10 પછી 22 શૂન્ય લગાડીએ, લખીએ એટલી સંખ્યામાં આકાશ ગંગા છે. અને દરેક આકાશ ગંગામાં એટલા જ તારલાઓ છે. આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એવી તો અસંખ્ય પૃથ્વીઓ છે. આ બધા જ જેનાથી ચાલે છે તે જળ અને ચેતન તત્વ ભગવાન અર્જુનને જોવાનું કહે છે કે આ બધું જ તું જો. અન્યત યત દ્રષ્ટુમ ઇચ્છસી, એના સિવાય જે કંઈ પણ જે મારા સ્વરૂપો ભગવાને કયા અને એ સિવાય બીજા જે કંઈ પણ રૂપો જોવા હોય તો મોડું કર્યા વગર જોઈ લે, એમ ભગવાન અર્જુનને કહે છે. હજારો વર્ષો સુધી સાધના કર્યા પછી પણ ભગવાનના જે સ્વરૂપના દર્શન થઈ શકે નહીં અથવા તો દર્શન આપશે કે કેમ તે કહી શકાતું નથી. જે આપણને શબરીની વાતથી સમજાય છે, અનેક વર્ષો સુધી તપ કર્યું ત્યારે માંડ એને ભગવાનના દર્શન થયા. એક તો ભગવાનના દર્શન થશે કે નહીં તે નક્કી નથી. બીજું, દર્શન થાય તો એકાદ સ્વરૂપના દર્શન થાય. ત્રીજું, આ દર્શન થયા પછી બીજા કોઈ સ્વરૂપના દર્શન થશે કે નહીં એ તો સાવ અશક્ય છે. ઇતિહાસમાં આ પહેલા ભગવાને કોઈને આવી છૂટ આપેલી હોય એવું વર્ણન ક્યાંય નથી. ત્યારે અહીં ભગવાનને તમામ પ્રકારની છૂટ આપે છે. ભગવાને સામેથી કહેલા રૂપ સિવાય પણ અલગથી જો કોઈ સ્વરૂપ જોવાની પોતાના મનમાં ઈચ્છા હોય એ પણ જોવાની વાત કરે છે. કરોડો જન્મના પુણ્યથી પણ આવી એક પણ ક્ષણ મળવી મુશ્કેલ છે. અને એમાં પણ આટલા બધા લાડ ભગવાન અર્જુનને કરાવે છે તેનું તો વર્ણન કરવું જ અશક્ય છે. કલમની કે વાણીની તાકાત નથી કે આનું વર્ણન કરી શકાય. ભગવાન કે છે ન તુમામ શક્ય છે દ્રષ્ટુ મને નૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ચમે યોગમૈશ્વરમ. આ તારા ચર્મ ચક્ષુથી તું મને જોવા સમર્થ નથી, માટે તને અલૌકિક જ્ઞાન ચક્ષુ આપું છું. તેનાથી તું મારી વિભૂતિઓને તથા યોગ શક્તિને જોઈ લે. આપણી સૌની પાસે આંખ છે પણ દ્રષ્ટિ કહેતા અભિગમ નથી. તો હું ક્યારેય પણ ઈશ્વરને જોઈ શકીશ નહીં. આપણી આંખને દીનહીન, લાચાર, બિચારી, દુબળી, હલકી, તુચ્છ, અશુદ્ધ, અપવિત્ર, અસ્વચ્છ કે નબળી કડી જોવાની જો ટેવ હશે તો તેનાથી આપણને ક્યારેય દિવ્યતા ને ભવ્યતા દેખાશે જ નહીં. ભગવાન તો એક ક્ષણમાં સહસ્ર રૂપ બતાવી શકે છે. એક ક્ષણમાં જાજો સમય ના લાગે. પણ એ એક ક્ષણમાં જો મારામાં તે સમજવાની શક્તિ જ ન હોય તો એનો અર્થ શું? આ સમજણ મારામાં નિર્માણ થાય તે જ દિવ્ય દ્રષ્ટિ. અને આ દિવ્ય દ્રષ્ટિ હશે તો જ ભગવાનની વિભૂતિ અને ભગવાનની પ્રકૃતિ જોઈ શકવા માટે આપણે સમર્થ બનીશું. નરસિંહ મહેતા કહે છે આસ પાસની ચાસમાં મારા વિશ્વપતિનો વાસ. ભગવાનનો બધે જ વાસ છે. ભગવાનનું વિરાટ સ્વરૂપ આપણે આવા દ્રષ્ટિકોણથી નિહાળી શકીએ. એનું આકલન તો ન કરી શકીએ પણ અભિવાદન કરી શકીએ. અને એવી દિવ્ય દ્રષ્ટિ, એવા જ્ઞાન ચક્ષુ ભગવાન આપણને આપે એવી ભગવાનને પ્રાર્થના કરી શકીએ. એટલા માટે અર્જુન કહે છે એવ મુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિહિ દર્શયામાસ પાર્થાય પરમમ રૂપમૈશ્વર્યમ. સંજય કે છે આ શ્લોક ધૃતરાષ્ટ્રને. આ કૃષ્ણ ભગવાન અને અર્જુનનો જે સંવાદ છે કે સંજય જુએ છે અને મહારાજા ધૃતરાષ્ટ્રની આગળ એનું વર્ણન કરે. એટલે સંજય આ શ્લોક બોલ્યા છે કે હે રાજા ધૃતરાષ્ટ્ર, એમ કહીને પછી યોગેશ્વર શ્રી કૃષ્ણે અર્જુનને જે ઐશ્વર્ય યુક્ત દિવ્ય રૂપ બતાવ્યું એનું વર્ણન કરે. હવેના બધા શ્લોકો મનનીય છે. ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવું અશક્ય છે. સંજય જે પણ શ્લોકો બોલે છે
તેમાં તે વિશ્વરૂપનું વર્ણન છે. હવે ભગવાન કહેતા નથી, હવે ભગવાન બતાવે છે. અર્જુન જોઈ રહ્યા છે, અર્જુન બોલતા નથી. એ તો જુએ છે, દર્શન કરે છે. ભગવાન દર્શન આપે છે, અર્જુન દર્શન કરી રહ્યા છે. એ જુએ છે સંજય અને એનું વર્ણન કરે છે ધૃતરાષ્ટ્ર મહારાજા પાસે. એ વર્ણન હવે પછી આવે છે. મહાયોગેશ્વર એવો શબ્દ પ્રયોગ આ શ્લોકમાં છે. અર્જુને ભગવાનની વિભૂતિઓનું વર્ણન સાંભળી ભગવાનને યોગેશ્વર કહીને સંબોધન કરેલું. જ્યારે આ વિભૂતિઓનું વિરાટ સ્વરૂપ જોઈને સંજય અને મહાયોગેશ્વર એમ સંબોધન કરે છે. આ અદ્ભુત વાત છે. એ જ રીતે અર્જુન જે સ્વરૂપ ભગવાને વર્ણન કરેલું છે તે માટે રૂપમૈશ્વરમ એવો શબ્દ બોલે છે. અને એ જ સ્વરૂપના વર્ણન માટે સંજય અહીં પરમમ રૂપમ ઐશ્વર્યમ આવો શબ્દ બોલે છે. અને એ જ સ્વરૂપના વર્ણન માટે સંજય કહે છે પરમમ રૂપમ ઐશ્વરમ. આ દિવ્ય દ્રષ્ટિ મળ્યા પહેલાનો અને દિવ્ય દ્રષ્ટિ મળ્યા પછીનો ફરક છે. દિવ્ય દ્રષ્ટિ મળ્યા પહેલા રૂપમ ઐશ્વરમ હતું અને દિવ્ય દ્રષ્ટિ મળ્યા પછી પરમમ આગળ લાગી ગયું. આપણે જેને સરસ કહીએ છીએ તેના કરતા વધારે સરસ માટે ખૂબ સરસ બોલીએ છીએ અને એનાથી વધારે અતિશય સરસ બોલીએ છીએ. એવી જ રીતે ભગવાને કહેલા અને નજરો નજર જોયેલા સ્વરૂપ માટે આટલો બધો ભાવ તો સામાન્ય વધે જ. દર્શન કરવું એટલે વિશિષ્ટ ભાવથી નિહાળવું. આંખ જુએ તે દ્રશ્ય અને હૃદય જુએ તે દર્શન. ભગવાન પોતે જ પોતાનું સ્વરૂપ બતાવે છે ત્યારે પણ આપણે શું વિષાદ કે આપણે મોઢું ફેરવી લઈએ. ભગવાન આપણને આ દિવ્ય ક્ષણો માણી શકવાની શક્તિ આપે એ જ આપણે પ્રાર્થના કરી શકીએ. એવું અદ્ભુત દ્રશ્ય હશે કે જ્યારે ભગવાને વિરાટ વિશ્વરૂપ અર્જુનની સમક્ષ પ્રગટ કર્યું હશે અને એ વિરાટ સ્વરૂપના અર્જુન દર્શન કરી રહ્યા હશે અને એ વિરાટ સ્વરૂપના દર્શન નું વર્ણન સંજય કરી રહ્યા છે. અર્જુન સંજય આ બે જોઈ રહ્યા છે અને એનું વર્ણન ધૃતરાષ્ટ્ર સાંભળે. અદ્ભુત વિશ્વરૂપ દર્શન નામનો 11મો અધ્યાય છે. આ તમામ શ્લોકો પ્રસાદી ભૂત છે, માણવા જેવા છે, મનન કરવા યોગ્ય છે. આગળના અધ્યાય આગળ શ્લોકો હવે પછીના સત્રમાં આપણે એની અનુભૂતિ કરીશું. અત્યારે આ સત્રને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીપતિમ સહજાનંદ સ્વામી મહારાજની